नमस्कार दर्शक मित्रों, मैं हूं दीपा मिस्त्री और आप देख रहे हैं गोल्ड कॉइन न्यूज। तो हमारे दर्शक मित्रों, आज मुस्लिम समाज के द्वारा यहाँ पे ब्लड डोनेट का आयोजन किया गया है, जो ब्लड डोनेट जरूरतमंद लोगों को काम आ सके। तो आइए जानते हैं मुस्लिम समाज के भाइयों से उनका क्या कहना है, अभी तक कितने ब्लड डोनेट हुए हैं, मुस्लिम समाज के द्वारा कितने सालों से यह रक्तदान का आयोजन किया जा रहा है। સૌપ્રથમ 12મી જૂનના રોજ અમદાવાદમાં જે વિમાની હોનારત થઈ છે અને તે હોનારતમાં જે લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે એ તમામ લોકોને હું વલસાડ મુસ્લિમ સમાજ તરફથી અને અહીં હાજર તમામ બિરાદરો તરફથી હું એમની શ્રદ્ધાંજલિ આપું છું અને એમના કુટુંબીજનો પર જે આફત આવી પડેલી છે એ આફત સહન કરવાની પ્રભુ પરમાત્મા અલ્લાહ ખુદા એમને તાકાત આપે એવી હું આ તબક્કે દુઆ ગુજારું છું। આપ સૌ જાણો છો કે આવી જે કંઈ પણ ઘટનાઓ બને છે તેમાં સૌથી પહેલી જરૂરિયાત ડૉક્ટર અને બ્લડની જરૂરિયાત રહે છે। જ્યારે પણ 12મી તારીખે અમદાવાદમાં બી જે ઘટના બની તેમાં તાત્કાલિક દરેક અખબારોની હેડલાઇન પર દરેક અખબારોના જે કંઈ બી સોશિયલ કોન્ટેક્ટ છે સોશિયલ મીડિયા તરફથી ફક્ત ડોનેશન બ્લડનું કરો એવી જાહેરાતો કરવામાં આવી। તે જ રીતે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વલસાડ બ્લડ ડોનેશન વલસાડના મુસ્લિમો તરફથી ગયે વર્ષે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ અને અમારી બેટીઓએ ભાગ લીધેલો હતો અને તેને કારણે એ આ સમગ્ર વર્ષ દરમિયાન એક ઉત્સાહ જાગ્યો અને બધા લોકો પૂછવા લાગ્યા, યુવાનો પૂછ્યા, ભાઈ આ વખતે આપણો બ્લડ ડોનેશન કેમ્પ ક્યારે છે? એટલે તે બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, આ સંસ્થાઓ, જુદા વિસ્તારના લોકોએ ખૂબ જહેમત ઉઠાવીને આજરોજ આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં ખૂબ જબરજસ્ત ઉત્સાહ છોકરાઓમાં, બાળકોમાં, વિદ્યાર્થીઓમાં જોવામાં આવેલ છે અને જે 18 વર્ષથી ઉપરના છે નવયુવાનો, તેમને ખાસ કરીને આ બ્લડ ડોનેશન માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તે લોકો જાતે કોઈપણ જાતની ગિફ્ટ, કોઈપણ જાતની ભેટ, કોઈપણ જાતની લાલચ વિના સ્વયંભૂ એક જબરજસ્ત ઉત્સાહ અને પ્રેરણા રૂપે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહેલ છે। આજરોજ અમારા જુમા મસ્જિદના ઇમામ સાહેબ એટલે અમારા વલસાડના તમામ મુસ્લિમોના આગેવાન કહેવાય ધાર્મિક રીતે અને મસ્જિદોના ટ્રસ્ટીઓ તરીકે પણ એમણે જે દુઆ કરી છે એ દુઆમાં જે લોકો ગુજરી ગયા છે તેમના બાકી રહેલા જે સગાવાલા છે એમને ખૂબ સાંત્વન મળે એવી દુઆ કરી છે અને આ બ્લડ ડોનેશન માટે યુવાનોને ખૂબ પ્રેરણા મળે એમણે એવી દુઆ ગુજારી છે। આશા રાખું છું કે આ એક કાર્યક્રમ એવો સમાજના ઘડતર માટેનો છે, સમાજની એકતાનો। કોનું બ્લડ કોનામાં, મારામાં કોનું બ્લડ આવશે? હું જ્યારે માંદો પડું કે મને જ્યારે બ્લડની જરૂર પડે તો હું નથી જાણતો કે કોનું બ્લડ આવ્યું। એટલે દુનિયામાં તમામ લોકોની અંદર, તમામ સમાજમાં, તમામ ધર્મોમાં જે રિશ્તો સૌથી મજબૂત છે એ બ્લડનો રિશ્તો છે અને કાલે મને કોના બ્લડની જરૂર પડી જાય, મારા બ્લડની કોને જરૂર પડી જાય, મારું બ્લડ ક્યાં ચાલી જાય, કોનું બ્લડ મારામાં આવી જાય, એટલે ખરેખર તો આ બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ તમામ ધર્મોને, તમામ સમાજને, તમામ જ્ઞાતિને સાથે રાખવા માટે ખૂબ અગત્યનો છે અને તે કાર્યક્રમ આજરોજ ખૂબ સફળતાપૂર્વક કોઈપણ જાતના લોભ લાલચ વિના બધાને પ્રેરણા આપીને કરવામાં આવ્યો છે। હું તમામ જે લોકોએ ડોનેશન આપ્યું છે, બ્લડનું ડોનેશન જે લોકોએ કર્યું છે એ તમામને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આ વર્ષે જો આશરે 200 બોટલ થાય તો તમામ મુસ્લિમ સમાજના યુવાનોને, આગેવાનોને, અમારા મસ્જિદોના ટ્રસ્ટીઓને, અમારા ઇમામ સાહેબોને હું આખું વર્ષ દરેક જુમ્માની નમાઝમાં તમે બ્લડ ડોનેશનની અગત્યતા સમજાવો। બ્લડ डोनेशन માટે जो रक्तदान किया गया, आप उस विषय में वलसाड़ वासियों को किस प्रकार का संदेश देना चाहते हैं? वलसाड़ वासियों को सबसे पहले तो मैं ये बात बताना चाहता हूँ
कि किसी भी काम का आयोजन किया जाए, इंतज़ाम किया जाए, उसके पीछे बहुत बड़ी मेहनत, लंबी चौड़ी मेहनत हुआ करती है। हमें मालूम है कि ये ब्लड डोनेशन के कैंप में जितने लोग यहाँ पर मौजूद हैं और काम कर रहे हैं, वो लोग कई दिन से इसकी फ़िक्र में हैं और बड़ी मेहनतों के बावजूद ये कैंप का आयोजन और इंतज़ाम किया गया। इसलिए सबसे पहले तो यहाँ ब्लड डोनेशन के अंदर जितने इन मुंतज़िमीन हैं, जितने ज़िम्मेदार हैं, उनको मैं मुबारकबाद देता हूँ और उनके लिए दुआ करता हूँ कि अल्लाह ताला इनकी कोशिशों और काविशों को कबूल फरमाकर इस ब्लड डोनेशन के कार्यक्रम को भी कबूल फरमाए। और दूसरी बात ये है कि यहाँ पर जिन लोगों ने खून दिया है उसमें जात पात यहाँ तक के धर्म का भी कोई लिहाज नहीं रखा गया। इस पे हर जाति के और हर धर्म के लोग शरीक थे। इस बात का हमें संदेश देता है कि मुसलमान और गैर मुस्लिम चाहे किसी भी मजहब का रहने वाला हो, वो आपस में एक दूसरे के साथ कनेक्टेड है, एक दूसरे के साथ मिले हुए हैं। हमारा आपस में कोई इख्तिलाफ नहीं है, वरना ही मुसलमान का खून दूसरे किसी मुसलमान नहीं है उसमें कैसे जा सकता है, या जो मुसलमान नहीं है उसका खून मुसलमान के अंदर कैसे आ सकता है। ये गोया भाईचारगी का और हिंदू मुस्लिम एकता के लिए एक बहुत ही अनोखा और बहुत ही अच्छा संदेश है। और आखिर में जो हमारे यहाँ प्लेन क्रैश का वाक़या पेश आया, ये बहुत ही भयानक हादसा है जिसके गम में हम सब शरीक हैं और उनमें जो लोग घायल हुए हैं या जो मर गए हैं, अल्लाह हम जो है दुआ करते हैं कि उनमें जो लोग मुस्तहिक़ीन जन्नत, अहले जन्नत है, अल्लाह ताला उनको जन्नत के अंदर आला से आला मकाम अता फरमाए और बकिया तमाम लोगों के घर वालों को, पसमानदगान को अल्लाह ताला सब्र जमील अता फरमाए। उनकी हम जो है उनके दुख के अंदर, उनके दर्द के अंदर हम सब शामिल हैं। बस इतना ही कहना चाहता हूँ। अभी तक कितना ब्लड डोनेट हुआ? अभी तक तकरीबन 110 से 120 200 के करीब बॉटल आ गई है। उम्मीद है इंशाल्लाह 250 के करीब हो जाएगा और आइंदा साल जब ब्लड डोनेट किया जाएगा तो हम ज़्यादा मेहनत करेंगे, कोशिश करेंगे कि इससे भी ज़्यादा जो है ब्लड लोग दे। धन्यवाद। देखते रहिए गोल्ड पॉइंट न्यूज। अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक करें, सब्सक्राइब करें और नए वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें।